ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। અથ શ્રી ગરુડ પુરાણે ત્રયોદશો અધ્યાયઃ। સપિંડી વિધિ અને સૂતકના નિયમો। ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ, હવે આપ મને સપિંડી વિધિ અને સૂતકના નિયમો વિશે સમજાવો। શ્રી ભગવાન ઉવાચ। ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ગરુડ, બ્રાહ્મણ 10 દિવસે, ક્ષત્રિય 12 દિવસે, વૈશ્ય 15 દિવસે અને શૂદ્ર 1 મહિને શુદ્ધ થાય છે। મૃત્યુનું સૂતક પિતરાય ભાઈઓને 10 દિવસ માટે લાગે છે। જો ચોથી પેઢી હોય તો 10 રાત્રિનું સૂતક લાગે, એટલે કે 10 દિવસનું સૂતક લાગે। પાંચમી પેઢીએ 6 રાત્રિનું, છઠ્ઠી પેઢીએ 4 રાત્રિનું અને સાતમી પેઢીએ 3 રાત્રિનું સૂતક લાગે। જો કોઈ દૂરનો ગોત્રી કે વિદેશમાં રહેતો સંબંધી મૃત્યુ પામ્યો હોય અને તેના સમાચાર પછીથી મળે તો સમાચાર મળ્યા પછીના દિવસોનું સૂતક પાળવું। જો 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોય તો 1 વર્ષ સુધી 3 રાત્રિનું સૂતક પાળવું। જો 1 વર્ષ પણ થઈ ગયું હોય તો ફક્ત સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે। પ્રથમ સૂતકના 6 દિવસની અંદર જો બીજું સૂતક આવે તો પહેલા સૂતકની 10 દિવસની ક્રિયા પૂર્ણ થતાં બંને સૂતક સમાપ્ત ગણાય છે। બાળકનું સૂતક। દાંત ઉગ્યા પહેલા જો મૃત્યુ થાય તો ફક્ત સ્નાન કરવાથી શુદ્ધિ થાય। દાંત ઉગ્યા પછી પણ મુંડન પહેલા મૃત્યુ થાય તો 1 રાત્રિનું સૂતક લાગે। મુંડન કર્યા પછી પણ જનોય પહેલા મૃત્યુ પામે તો 3 રાત્રિનું સૂતક લાગે અને મોટી ઉંમરે મૃત્યુ પામે તો 10 રાત્રિનું સૂતક લાગે। જો પુત્રી 27 મહિના પહેલા મૃત્યુ પામે તો સ્નાન કરવાથી શુદ્ધિ થાય। સગાઈ ન થઈ હોય અને મોટી ઉંમરે મૃત્યુ પામે તો 3 રાત્રિનું સૂતક થાય। સગાઈ થઈ ગઈ હોય તો બંને પક્ષોએ 3 રાત્રિનું સૂતક પાળવું। ગર્ભ રહ્યા પછી જેટલા મહિને ગર્ભપાત થાય તેટલા દિવસનું સૂતક પાળવું પડે, પણ આ સૂતક પિતરાઈઓને લાગુ પડતું નથી। સપિંડી શ્રાદ્ધ અને તેના નિયમો। સૂતક દરમિયાન કોઈને સ્પર્શ કરવો નહીં, ખાટલા પર બેસવું નહીં અને દેવ પૂજા કરવી નહીં। જોકે બ્રહ્મચારી, યતિ, અગ્નિહોત્રી અને રાજાને સૂતક લાગતું નથી। જ્યાં સુધી સપિંડી શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય કરી શકાતું નથી। તેથી 12મા દિવસે મૃત્યુ સ્થાનને ગાયના છાણથી લીપી શાસ્ત્રોક્ત વિધિથી સપિંડી શ્રાદ્ધ કરવું। સપિંડી શ્રાદ્ધમાં વસુ, રુદ્ર અને સૂર્યનું રૂપ ધારણ કરેલા પિતામહના 3 પિંડ મૂકવા અને ચોથો પિંડ મરનારનો મૂકવો। આ પિંડનું પૂજન કર્યા પછી મરનારના પિંડના 3 ભાગ કરીને તેમાંથી 1 ભાગ પિતામહના પિંડમાં ભેળવવો। જો પ્રપિતામહ જીવતા હોય એટલે કે પરદાદા જીવતા હોય તો 3 પિંડ આપવા। માતાનું મૃત્યુ થયું હોય અને પિતાની માતા જીવતી હોય તો માતૃ શ્રાદ્ધ પણ કરવું। માતાનો પિંડ તેની સાસુના પિંડ સાથે મેળવવો। જો માતા પિતા બંનેને એક જ ચિતામાં બાળવામાં આવ્યા હોય તો પણ સપિંડીકરણ અલગ કરવું જોઈએ। સપિંડી શ્રાદ્ધ પછી પિતૃઓનું તર્પણ કરવું। વૈદિક મંત્રો સાથે સ્વધા અને હંત બોલીને અતિથિઓને ભોજન કરાવવું। આનાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન આપવું। સૂતક ગયા પછી સુંદર રીતે શણગારેલી સૈયાનું દાન કરવું। તેની નજીક છત્રી, દીવો, રૂપાનું આસન, ચામર, શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા। સૈયા પર લક્ષ્મીનારાયણની મૂર્તિ મૂકવી। પછી બ્રાહ્મણ અને તેમની પત્નીને વસ્ત્રો અને ઘરેણાં આપીને પૂજન કરવું। હાથમાં પુષ્પાંજલિ લઈને ઉત્તર દિશા તરફ મુખ કરીને કહેવું કે હે પ્રભુ, આપની ક્ષીરસાગર જેવી સૈયા છે તેવી જ સૈયા મારા પિતૃઓને સુવા માટે પ્રાપ્ત થાવ। આ સૈયાદાન સત્પાત્રને જ આપવું। જો અપાત્રને આપવામાં આવે તો દાન આપનાર નરકનો અધિકારી બને છે। સૈયાદાન પછી 13 પદદાન કરવા। તેમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડળ, આસન, દંડ
અને તાંબાનું પાત્ર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે અને આ દાનથી મૃતકને યમ માર્ગમાં સુવિધા મળે છે. સપિંડી શ્રાદ્ધ થયા પછી 1 વર્ષ સુધી દર મહિને મૃત્યુની તિથિએ પિંડ સાથે જળનો કુંભ આપવો. બધા શ્રાદ્ધો પૂરા થયા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું. આ શ્રાદ્ધ ગયા શ્રાદ્ધ જેવું જ માનવામાં આવે છે. તુલસીની માંજરોથી વિષ્ણુ ચરણનું પૂજન કરવું. ગયા સુરના મસ્તક પર સૂકા પાંદડા જેટલો નાનો પણ પિંડ મૂકવામાં આવે તો 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. ભગવાન વિષ્ણુએ અંતમાં કહ્યું કે જે વ્યક્તિ વિધિસર રીતે શ્રાદ્ધ કરે અને મારું ગરુડ પુરાણ સાંભળે તેના પિતૃઓ તૃપ્ત થાય અને ધર્મરાજ યમરાજના મંદિરમાં તેને સન્માન સાથે સ્થાન મળે. સુતજીએ સૌનક ઋષિને કહ્યું કે ભગવાન વિષ્ણુએ ઉર્ધ્વદેહિક દાનમાં જે ફળ જણાવ્યા તે સાંભળીને ગરુડજી અત્યંત આનંદિત થયા. ઇતિ શ્રી ગરુડ પુરાણે ત્રયોદશો અધ્યાય. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, પિતૃદેવ કી જય, શંકર ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણમાંનો 13મો અધ્યાય સાંભળ્યો. આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો પણ અમારી સાથે આ અધ્યાય સાંભળ્યો હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો 14મો અધ્યાય સાંભળીશું કે જેમાં ભગવાન યમલોકનું વર્ણન કરે છે તેની કથા સાંભળીશું. તો આશા રાખીએ છીએ કે આગળ પણ આપ અમારી સાથે આ જ રીતે ગરુડ પુરાણ સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.